क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ નવા સપ્તાહની શરૂઆત થોડી સુસ્તી થોડી મંદી સાથે કરવા જઈ રહ્યા છે। હવે નવું સપ્તાહ જે છે તે થોડું ઠંડુ રહેશે તેવું લાગે છે અને ચાઇનાથી જે પોઝિટિવ સમાચાર એ ભારત માટે નેગેટિવ બનશે તેવું અત્યારે તો લાગે છે। પણ આગળનું સેટઅપ શું રહેશે, શું પરિસ્થિતિ બની રહી છે, આવો શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। ગ્લોબલ માર્કેટથી નબળા સંકેતો। યુએસ ફ્યુચર્સમાં મામૂલી નબળાઈ। શુક્રવારે મિશ્ર બંધ થયા હતા અમેરિકન માર્કેટ્સ। ગિફ્ટ નિફ્ટીમાં 50 અંકની નબળાઈ। ડાઉ ફ્યુચર્સ ફ્લેટ। ડોલરની સરખામણીમાં યેનની નબળાઈ અને ઇલેક્શનના પરિણામ બાદ જેપનીઝ માર્કેટ્સમાં 4.5% વેચવાલી। આજથી નિફ્ટી 50માં પરિવર્તન। બીઈએલ અને ટ્રેન્ટની એન્ટ્રી। એલટીઆઈ માઇન્ડટ્રી ડિવિઝ લેબની એક્ઝિટ। આજે ફોકસમાં રહેશે ફાર્મા શેર। બાયોકોનને બેંગલુરુના યુનિટમાં યુએસએફડીએ તરફથી 4 ઓબ્ઝર્વેશન્સ। લૂપીને પણ યુએસએફડીએ તરફથી 3 ઓબ્ઝર્વેશન્સનો સ્વીકાર કર્યો। એનએસઈ અને બીએસઈમાં 1 ઓક્ટોબરથી નવા ટ્રાન્ઝેક્શન ચાર્જીસ ફ્રેમવર્ક લાગુ થશે। સેબીના નિયમો આધારિત હવે કેશ અને એફએન્ડોમાં બેન્ડની જગ્યાએ ફિક્સ્ડ ચાર્જ વસૂલાશે। તો આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ જે છે તે ક્લિયર છે। લગભગ 80-90 પોઈન્ટ આસપાસ શુક્રવારનું જે ભારતીય માર્કેટ્સ હતું તેની સામેનું તમારું ઘટાડા સાથેનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે। એટલે ભારતીય માર્કેટ્સ થોડા એવા નર્વસ ખુલવાના છે। હવે નર્વસ ઓપનિંગ બાદ શું થશે તે જોવાનું, કેમ કે તમે કેટલા છેલ્લા લગભગ સમજો ને કે 2-3 અઠવાડિયાથી તો સતત તેજી જોઈ રહ્યા છો। સપ્ટેમ્બર મહિનો શરૂ થયો ત્યારથી કંઈ તેજી અટકી નથી અને વન વે તેજી બાદ હવે ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ હતું। આવી સ્થિતિમાં હવે ચીન તરફથી સમાચારો મળી રહ્યા છે। દર્શક મિત્રો, ચીનમાં શનિવાર રવિવાર દરમિયાન બહુ જબરદસ્ત એક્શન થયું છે। આ પહેલાં તમને યાદ હશે કે ત્યાંથી જે રાહત પેકેજ આ તે બધું તો આપવામાં આવ્યું હતું, પણ હવે ચીનનું સૌથી મોટું જે સેક્ટર છે તે છે રિયલ એસ્ટેટ સેક્ટર અને ત્યાં લોકોને ઘર ખરીદવા માટે થઈને બહુ મોટી રાહતો આપવામાં આવી રહી છે। ચાઇનીઝ ગવર્મેન્ટ જે છે તે હવે ઇકોનોમિક ડેવલપમેન્ટની પાછળ પડી ગઈ છે અને તેના માટે વ્યાજદરો ઘટાડ્યા, રાહત પેકેજની જાહેરાત, બહુ બધું થયું। એટલે ચીનના માર્કેટ અત્યારે તમે જોશો ને તો 5.5-6% ઉપર છે। હોંગકોંગ, હેંગસેંગ આ તે બધી જ પરિસ્થિતિમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે। શેંઘાઈની અંદર જબરદસ્ત એક્શન છે। તો બહુ જ સારી તેજી ચાઇનીઝ માર્કેટમાં છે અને હંમેશા ઇન્ડિયન માર્કેટ અને ચાઇનીઝ માર્કેટને એકબીજાના વિરોધી ગણવામાં આવે છે। જો ચીનનું માર્કેટ ઉપર આવે છે તો ઇન્ડિયન માર્કેટ નીચે જશે, કારણ કે વિદેશી રોકાણકારો આ બે દેશમાંથી એક દેશમાં રોકાણ કરે છે। તો હવે આટલા દિવસથી ભારતીય માર્કેટ્સમાં જે તેજી હતી તેમાં શું થાય છે જોવું રસપ્રદ। આવો પહેલા વિદેશી રોકાણકારોનું હું તમને સેટઅપ સમજાવી દઉં। વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે સમજી લઈએ। 1209 કરોડ રૂપિયાની વેચવાલી તમે જુઓ છો અહીંયાથી, ખાસ 1209 કરોડ રૂપિયાની। આ છે તમારા માટે વિદેશી રોકાણકારોનું પહેલું સેટઅપ, એટલે તેમના તરફથી વેચવાલી। ડીઆઈઆઈઝે હેવી ખરીદદારી કરી છે। કેટલી? 6886 કરોડ રૂપિયાની। 1727 કરોડના ફ્યુચર્સ નવી સિરીઝના પહેલા દિવસે ખરીદવામાં આવ્યા, જેમાં 1200 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે વિદેશી રોકાણકારોએ। એટલે પોઝિશનલી તેઓ નેગેટિવ છે પણ શોર્ટ ટર્મ માટે પોઝિટિવ છે તેવું સમજવું જોઈએ। 1210 કરોડ નિફ્ટી, 378 કરોડ બેંક નિફ્ટીમાં ટોપ થઈ ગયું છે, ક્લિયર કટ જોવા મળે છે આપણને। અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીમાં તો વેચવાલી જ છે। અહીંયા તમે જુઓ મિડ કેપ સિલેક્ટની અંદર પણ તમને મામૂલી ખરીદદારી અને નેક્સ્ટ 50માં પણ મામૂલી ખરીદદારી। મતલબ સાફ છે, ફ્યુચર્સના હિસાબથી તેઓ નેટ પોઝિટિવ છે, પણ જ્યાં સુધી વાત આવે છે કેશ માર્કેટની વિદેશી રોકાણકારો વેચવાલી કરીને ગયા। હવે આવો તમે FII2 ઇમેજ પર સમજીએ ઓપ્શન્સના સેટઅપને। 51,931 કરોડ રૂપિયાની ખરીદદારી કરવામાં આવી છે। બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે તમારી મંથલી એક્સપાયરી તો ગુરુવારે થઈ ગઈ, બુધવારે થઈ ગઈ, તો પછી હવે આજે શું છે 51,000 કરોડ રૂપિયાનું? શુક્રવારની વાત શું છે આવો સમજીએ।
આ 51,900 એટલે ઓલમોસ્ટ 52,000 કરોડ રૂપિયાની ખરીદારીમાં, ઓપ્શન્સની ખરીદારીમાં તમે જુઓ છો 10,916 કરોડના નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. બેંક નિફ્ટીના 30,450 કરોડના ઓપ્શન્સ ખરીદીને ગયા છે. અમેઝિંગ મૂવ. તમે સમજો ને, શુક્રવારે બહુ મોટી પોઝિશન્સ જે છે તે ઓપ્શન સાઇડ બેંક નિફ્ટીમાં જોવા મળી છે. યાદ રાખો, આ અઠવાડિયું ટૂંકું છે. બુધવારે તમને જે છે તે ટ્રેડિંગ હોલિડે જોવા મળશે 2 ઓક્ટોબરે, એટલે 1 ઓક્ટોબરે તમને બેંક નિફ્ટીની એક્સપાયરી જોવા મળવાની છે. ફિન નિફ્ટી, બેંક નિફ્ટી બંને એક સાથે. તો આવી સ્થિતિમાં બહુ રસપ્રદ છે અને એટલા માટે આ આંકડો મને થોડું વધારે ધ્યાન ખેંચી રહ્યો છે, કારણ કે અહીંયા કંઈક નવા જૂની થશે. હવે આવો 4,894 કરોડ રૂપિયાના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. યાદ રાખો, મંગળવારે તમને આ બંનેની એક્સપાયરી એક સાથે જોવા મળવાની છે. પછી આવો તમે અહીંયા મિડ કેપ સિલેક્ટ, અહીંયા પણ હેવી ઓપ્શન બાઇંગ. હવે ઓપ્શનમાં હેવી બાઇંગ કરવામાં આવ્યું છે તે એવું સમજાવે છે કે એફઆઈઆઈઝનો મૂડ કંઈક તો ચેન્જ થયો છે અને એટલા માટે તેમણે બે બાજુ જે પોઝિશન્સ તેઓ બનાવતા હતા હેજમાં, એના બદલે તેમણે નેટ બાઇંગ ઓપ્શન સાઇડ કર્યું છે અને તેનું હેજ જે છે તે ફ્યુચર્સમાં તેઓ કરીને ગયા છે. તો આ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ જુઓ અને સામે તમે જુઓ આ છે નેક્સ્ટ 15ના ઓપ્શન્સમાં મામૂલી સેલિંગ. હવે આવો સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ પર અત્યાર સુધી આપણે જોતા હતા પરિસ્થિતિ, આ જે સ્ટોક ફ્યુચર્સ છે તેમાં ખરીદારી છે 3,679 કરોડ રૂપિયા આસપાસની અને 964 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી તમને જોવા મળી રહી છે સ્ટોક ઓપ્શન્સની અંદર. સો ભારતીય માર્કેટ્સ માટે નેટ બહુ ખરાબ સંકેત નથી વિદેશી રોકાણકારો તરફથી, પણ ઓપ્શન સાઇડ જે હેવી બાઇંગ તેમણે કર્યું છે ને તેને કઈ રીતે મૂલવવું તે હવે આપણે અહીંથી ખાસ સમજીશું. હવે આવો આ ઇન્ડિયા વિક્સ પર તમે જુઓ છો ઘટાડો ફર્ધર તમને અહીંયા જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 11.96નું ક્લોઝ અને આ છે 26,178ના તમારા નિફ્ટીના ક્લોઝ. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પણ કરી લઈએ. અહીંયાથી તમે 90 પોઈન્ટ ગણો ઘટાડો, 26,178 થી 90 પોઈન્ટનો ઘટાડો, એટલે આજની દિવસની શરૂઆતી કેન્ડલ તમારું પહેલાં તો 26,000નું જે લેવલ છે, આ લેવલ છે પર્ટિક્યુલરલી તેને ટેસ્ટ કરશે. બરાબર છે. સો આ લેવલને ટેસ્ટ કરે ત્યારબાદ આપણે આટલા દિવસથી ચેનલ જોઈ રહ્યા છીએ, અમારે દરરોજ ઉપરની આ જે લાઇન છે તેને ઉપરની તરફ ખેંચવી પડી રહી છે, કારણ કે દરરોજ તમારા જે છે તે નવા રેકોર્ડ બનતા જોવા મળે છે. ફ્રાઇડે પણ એવું થયું, નવા રેકોર્ડ બની ગયા અને રેકોર્ડ બાદ તમને સેલિંગ આવતું જોવા મળ્યું. નીચે તમારી મૂવિંગ એવરેજ ધીરે ધીરે ઉપર આવતા આવી ગઈ છે 25,823 પર. 25,823 અલ્ટિમેટ સપોર્ટ છે. ઉપરની તરફનું તમારું રેઝિસ્ટન્સ હવે બની ચૂક્યું છે તે ઓલમોસ્ટ 26,250 ગણી લઈએ આઈડિયલી તો 250, 823 રેન્જ તમારી 400 પોઈન્ટ આસપાસની બની રહી છે. હવે આમાં શું થશે આવો સમજીએ. થઈ એ રહ્યું છે કે ચાઇનીઝ માર્કેટ પોઝિટિવ થવાના છે, થઈ ગયા છે ઇનફેક્ટ, એટલે ભારતીય માર્કેટ્સમાં થોડું સેલિંગ આવશે. સ્વાભાવિક સૌથી પહેલાં તો તમારા માટે 26,000 બહુ મહત્વની જગ્યા આજના દિવસ માટે બની રહેશે. 26,000 તૂટવા પર 25,823 ક્લિયર કટ સપોર્ટ તમારા માટે બની ગયા. નીચેના સ્તરો પર લેવલ ક્લિયર છે, ઉપરના સ્તરો પર હંમેશા આપણને જે છે તે બ્લુ સ્કાય ઝોનના હિસાબથી બહુ ક્લેરિટી નથી મળતી. એ ઓપન ઇન્ટરેસ્ટનો સહારો આપણે લેવો પડતો હતો, પણ હવે જ્યારે આપણે ટોપ આઉટ થઈ ચૂક્યા છીએ તો આ ચેનલ તમારી ક્લિયર કટ તમને બતાવે છે કે હવે એક વખત જુઓ અહીંયા પણ આ તમે ટેસ્ટ કર્યા જ છે, આ નીચેની તરફની ચેનલને આ એક વખત, આ બે વખત, અહીંયા ત્રીજી વખત તમે ટેસ્ટ કર્યા જ છે, ત્યારબાદ તમે નીચે ટેસ્ટ કરવા આવ્યા નથી. એટલે પહેલાં તો આ લેવલ જે તમારું 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 823 છે ને એ બહુ મહત્વનું છે અને 823ના તૂટવા પર પછી આ જે લેવલ હતું તમારું તે આવીને ઊભું રહે જે મહત્વનું થાય અને તે છે ઓલમોસ્ટ 25,000ને નીચે. એટલે પછી 800-900 પોઈન્ટનો બીજો ફ્રી ફોલ તો તમને આરામથી જોવા મળી શકે જો પરિસ્થિતિ આ પ્રમાણે બને છે તો. એટલે અલ્ટિમેટ સપોર્ટ તમારો 25,823નું થાય છે તે વાત પાકી. તો આ થઈ ગયું નિફ્ટીનું ડેલી ચાર્ટના હિસાબથી સેટઅપ. હવે આવી જાઓ 15 મિનિટના ચાર્ટ પર શુક્રવારે શું થયું હતું સમજી લઈએ. શુક્રવારે થયું હતું એ કે દિવસની શરૂઆત તમે કરી અહીંયાથી, તમે પછી નવા રેકોર્ડ બનાવી દીધા આ આગળ લેવલ જે બન્યું છે ત્યાં આગળ, અને ત્યારબાદ આવ્યું સેલિંગ અને એ સેલિંગમાં તમે સપોર્ટ એરિયાને તોડવા દીધા ન હતા લગભગ દિવસ દરમિયાન, પણ છેલ્લે તમને જે છે તે થોડું સેલિંગ આવતું જોવા મળેલું છે. એટલે છેલ્લે જે સેલિંગ આવ્યું તેની પરિસ્થિતિને પણ ખાસ ધ્યાન પર રાખો. અચ્છા, ભૂલો નહીં કે ડીઆઈઆઈઝે હેવી ખરીદદારી કરી છે. એફઆઈઆઈએસ ભલે વેચીને ગયા હોય પણ ડીઆઈએસ પાસે પૈસા પડ્યા પણ છે, તેઓ ખરીદવા તૈયાર પણ છે. તો આવી સ્થિતિમાં બહુ સાઇઝેબલ ઘટાડો આવશે તો ડીઆઈએસ ખરીદી પણ લેશે, એ વાત પણ ભૂલવું ના જોઈએ આપણે. એટલા માટે થઈને બહુ મોટા ઘટાડાની રાહ ના જોવી અને હંમેશા જ્યારે પણ તમને પોઝિશનલી વાત થઈ રહી છે, એટલે કે જો કેશ માર્કેટની પોઝિશન્સ હોય તો જે કોઈ પણ તમને ઘટાડો મળે 200 પોઈન્ટ 500 પોઈન્ટ થોડું એડ કરતા જાઓ, 20% કરતા તો તમને આમાં જે 1,000, 1,500, 2,000 પોઈન્ટ જે કંઈ પણ ઘટાડો આવવાનો હશે એમાં એવરેજ કરવાની બહુ જ સારી તકો મળશે. તો એક વખત જે આ પરિસ્થિતિ બને છે તેને તમે ધ્યાન પર રાખો. તો આ તો ઓલમોસ્ટ 15 મિનિટના ચાર્ટના હિસાબથી નાની રેન્જ બની છે તે સમજ્યા.
ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને મેઇન સેટઅપ બનતું જોવા મળે છે, તે છે 26,000. આ છે તમારા માટે બહુ મહત્વપૂર્ણ સેટઅપ. આજના દિવસે 26,000ને ટેસ્ટ કરવાની પૂરી કોશિશ આપણે કરવાના છીએ. આટલા દિવસોથી તમે જુઓ છો કોલ રાઇટર્સની હાલત ખરાબ હતી. શુક્રવારે ફાઇનલી કોલ રાઇટર્સે ગ્રીપ પકડવાની શરૂઆત કરી છે અને મેઇન તમને જે રાઇટિંગ જોવા મળે છે તે અહીંયા છે અને તે છે 26,200. એટલે ટેમ્પરરીલી 26,200 ઉપરની તરફનું તમારું રેઝિસ્ટન્સ છે. વારે વારે 26,200થી તમે સેલિંગની કોશિશ કરી શકો તે પ્રકારની સ્થિતિ. હવે છે ને માર્કેટમાં બે પ્રકારના સિનેરિયો છે અત્યારે. એક છે મંદી આવી શકે, કેમ કે તે મંદી આવી નથી, અને બીજી સિચ્યુએશન છે કે કન્સોલિડેશન થઈ શકે. અને જો કન્સોલિડેશન થશે તો 26,000 તૂટશે નહીં, કેમ કે 26,000 પર સપોર્ટ તો છે જ. 26,000થી વારંવાર બાઇંગ પણ આવશે. એટલા માટે નવી સેલિંગ જે છે તે 26,000ને નીચે બને, અત્યારે નહીં, તુરંત નહીં. 26,000ને નીચે એક વખત ટકવા પર 823નું આપણું જે લેવલ બને છે એ 823નું લેવલ તૂટશે તો તમને સારું એવું સેલિંગ જોવા મળશે. પણ ત્યાં સુધી હજુ પણ પોઝિશનલ બેઝિસ પર તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ છો બહુ લાંબી તેજી જોવા મળી છે. એટલે એ જે આપણી ચેનલ છે ને એ નીચેની તરફની ચેનલ બ્રેક થાય ત્યારબાદ તમે સેલિંગ કરી શકો. ત્યાં સુધી નેટ સેલિંગ કરવાની જગ્યા નથી. હા, ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ નેટ સેલિંગ કરવાની જગ્યા નથી. આ છે ઓપ્શન્સનું સેટઅપ. આવો ચેન્જ હું બતાવી દઉં. ચેન્જમાં તમને જોવા મળશે કોલ રાઇટર્સ અગ્રેસિવ બન્યા છે. આ પરિસ્થિતિ ખાસ જે છે તે રસપ્રદ બનતી જોવા મળી રહી છે. ફાઇનલી હવે મંદી કરનારા લોકો જે છે તે અગ્રેસિવ જરૂર થયા છે. ગ્રીપ નથી લીધી, યાદ રાખો, ગ્રીપ નથી લીધી, પરંતુ તેઓ અગ્રેસિવ જરૂર થયા છે. તો આવી સ્થિતિમાં આજનો દિવસ મહત્વપૂર્ણ છે. ચાઇનીઝ માર્કેટ્સ પણ એવું જ કહે છે કે મહત્વપૂર્ણ છે. ભારતીય માર્કેટ્સ પણ એમ જ કહે છે કે થોડા ઠંડા થવાની જરૂર છે, અને આમ પણ જરૂર હતી. તો 26,000 તમારા માટે મેક ઓર બ્રેક રહેશે, અને ભારતીય માર્કેટ્સ આજે બહુ જ રસપ્રદ મૂડ બતાવી શકે છે. તો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીનું સેટઅપ સમજીશું અને બેંક નિફ્ટીથી શું સંકેતો મળી રહ્યા છે તેને ખાસ એનાલિસિસ કરીએ બ્રેક બાદ. એક બધા તો સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે ફોકસ કરીએ તે છે બેંક નિફ્ટી. પહેલા બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ. નિફ્ટી તો થોડો ઠંડો થવાનો છે. બેંક નિફ્ટી ઓલરેડી પહેલાં જ ઠંડો થઈ ચૂક્યો છે. જુઓ તમે અહીંયાથી ખાસ બહુ જ મહત્વપૂર્ણ ડેવલપમેન્ટ. આ જે ગ્રે લાઇન છે તમે આટલા દિવસથી જોઈ જ રહ્યા છો. હું દરરોજ એની વાત કરું છું અને એ લેવલ તમારા માટે થાય છે અહીંયાથી 53,350, 330. હવે તમે આજે આ લેવલને ટેસ્ટ કરવાની કોશિશ કરશો, કેમ કે 54,400 આસપાસથી તમારું રેઝિસ્ટન્સ બની ચૂક્યું છે. બેંક નિફ્ટી ઓલરેડી ફ્રાઇડેના સેલિંગ તમને આપી દીધું છે. યાદ રાખો, FIIs જે છે તે બહુ હેવી 30,000 કરોડના ઓપ્શન ખરીદીને ગયા છે બેંક નિફ્ટીમાં. એટલે બહુ હેવી ઓપ્શન્સમાં તેમણે પોતાની સ્ટ્રેટેજી યા તો ચેન્જ કરી છે ને યા તો બહુ મોટી પોઝિશન બનાવી છે. ઉપરથી બેંક નિફ્ટીમાં એક દિવસની એક્સપાયરી ટૂંકી છે આ વખતે, એટલે ઘણું બધું એક્શન પોસિબલ છે. બેંક્સ જે છે તે ખાસ ધ્યાન પર રાખવા જેવા છે. શુક્રવારે IT અને મેટલ ચાલ્યા, એના કારણે બેંક નિફ્ટી નથી ચાલ્યો. આજે જો ઇન્ડેક્સને મેનેજ કરવું હશે તો અગેન ઓટો સ્ટોક્સ થોડા આગળ વધી શકે તેમ છે, કેમ કે ચાઇનામાં જે તેજી આવી, ટાટા મોટર્સ જે છે જગુઆર લેન્ડ રોવર વેચે છે ચાઇનામાં, તો ઓટો સ્ટોક્સ ચાલશે તો ફરી એકવાર જો ભોગ આપવાનો થશે તો તે કદાચ બેંક નિફ્ટીએ જ આપવાનો થશે. એટલા માટે હવે તમારું નેક્સ્ટ લેવલ જે તમારો ક્લોઝ છે 53,834નો 53,834નો ક્લોઝ છે, તેની સામે સીધું તમારું નીચેનું લેવલ આ જ બને છે. એટલે આ જૂના રેકોર્ડ હાઈ તમારા જે છે તેને ધ્યાન પર રાખો. તમારી મૂવિંગ એવરેજ જે છે તે 447 પર છે. આજે 10 દિવસની મૂવિંગ એવરેજ તમે અહીંયાથી જુઓ છો તે આ લેવલની થોડા ઉપર છે. એટલે તમારા માટે બે સપોર્ટ એરિયા અત્યારે ફિલહાલ ઇન્ટ્રાડે બને છે. તેજી કરવા માટેની અત્યારે ફિલહાલ શરૂઆતી સંકેતો જોતા લાગતું તો નથી, પણ સ્થિતિ પછી જોઈશું આગળ. એક વખત ઓપનિંગ થાય, માર્કેટ સેટલ થાય ત્યારબાદની સ્થિતિ. પણ અત્યારે ફિલહાલ ઘટાડો જે આવશે, કેમ કે 101 પોઈન્ટ આસપાસ, 90 પોઈન્ટ આસપાસ જો નિફ્ટી ઘટાડો બતાવે છે તો બેંક નિફ્ટી એનાથી ડબલ, એટલે કે 180-200 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે. સો તમારું જે આ ક્લોઝ છે તેની સામે તમે 500 આસપાસ ખુલશો. એટલે પહેલાં તો આ લેવલ બહુ મહત્વનું થઈ જશે. 10 દિવસની મૂવિંગ એવરેજ હંમેશા બેંક નિફ્ટી કોશિશ કરે છે 10 દિવસની મૂવિંગ એવરેજ આસપાસથી એક બાઉન્સ પહેલાં બતાવે, અને જો પછી સેલિંગ આવવાનું હોય ને તો એ બાઉન્સ પછી સેલિંગ આવે છે. તો એક વખત પહેલાં એને લેવલ પાસે સેટલ થઈ જવા દો. 11 વાગ્યા સુધીમાં જો આ 447 લેવલ મેન્ટેન થાય છે તો કોઈ ટેન્શન નથી, પણ જો 11 વાગ્યા સુધીમાં 447 તોડી અને નીચે ટકી જાય છે તો પછી ટેન્શન છે. તો પછી તમારા માટે આ જૂના રેકોર્ડ હાઈ, અને ત્યારબાદ તો પછી વેચવાલીના સંકેતો આગળ સતત વધતા જોવા મળશે. તેવી વાત સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે. તો આવો
આ છે બેંક નિફ્ટી 15 મિનિટના ચાર્ટમાં સમજીએ શુક્રવારે શું થયું. શુક્રવારે ફ્રી ફોલ જોવા મળ્યો છે. સતત તમારા દિવસની શરૂઆત અહીંયાથી થઈ. શરૂઆતમાં થોડું તેજી લાવવાની કોશિશ કરી હતી. જો આ શરૂઆતી ઘટાડો આવ્યો ત્યારબાદ થોડી તેજી આવી હતી, પણ પછી રેકોર્ડ હાઈ જે તમારા બન્યા હતા ત્યાંથી જે સેલિંગ શરૂ થયું તે સતત તમને અહીંયા જોવા મળે છે. વેચવાલી જ આગળ કેસ્કેડિંગ સ્ટાઇલમાં જોવા મળેલી છે. એટલે 54,400 તો તમારું રેકોર્ડ બની ગયું છે. અહીંયા તમે જુઓ છો, આ છે તમારા માટે પહેલાં તો ક્લિયર કટ બેંક નિફ્ટીએ બતાવી જ દીધું તમને કે મૂળ તો વેચવાલીનો જ છે. જેટલી પણ તેજી આવે છે, જુઓ આ કેન્ડલ છે, આ કેન્ડલ છે, અહીંયા તમે ગ્રીન કેન્ડલ તો વચ્ચે ક્યાંય જોશો નહીં. એટલે ક્લિયર કટ મૂળ બેંક નિફ્ટીમાં વેચવાલીનો છે. તે વાત પાકી થઈ ગઈ. કોઈ પણ ઉછાળો આવે છે બેંક નિફ્ટીમાં તમે અહીંયાથી ખાસ વેચવાલી જ કરી શકો છો. તો પરિસ્થિતિ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. આ છે ઓવરઓલ બેંક નિફ્ટી. હવે તમે સમજો ઓપન ઇન્ટરેસ્ટની વાત. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે? ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે જે છે તે મેજર જગ્યા બની ગઈ છે હવે 54,000. મેં જેમ કહ્યું તેમ 54,000 જે છે તે બોર્ડર બની ગઈ છે. 54,400 તમારા રેકોર્ડ બની ગયા છે. આવી સ્થિતિમાં બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ તમને જે છે નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તમે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જુઓ, એક તો દિવસ ટૂંકો છે અને એમાં પણ ઓપ્શન્સનું બાઇંગ કરીને ગયા છે વિદેશી રોકાણકારો. સો પોસિબલ છે કે આ બધા જ જે પુટ છે નીચે તરફના, ત્યાં હેવી ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળશે. આજે પણ ફરી એકવાર જે છે તે બાઇંગ સાઇડના ઇન્ટરેસ્ટ અહીંયા જોવા મળી રહ્યા છે અને સેલિંગ તરફ તમને જે છે તે આ બધી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આવો ચેન્જ બતાવી દો ફટાફટ. ચેન્જમાં શું થઈ રહ્યું છે? કોલ રાઇટર્સ આ પુટમાં કોઈ પણ જગ્યાએ ઓઆઈ બહુ હેડ થયા નથી. તમે જુઓ છો તેમ આ છે 53,000, આ છે 53,300 અને ત્યારબાદ 53,600. અહીંયા થોડું ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે પુટમાં. બાકી કોલ તમે જોઈ લો ક્યાંથી 53,800, 900 અને 54,000, 54,100, 200, 300, 400, 500. આ બધામાં તમને કોલમાં મેજર એડિશન જ આવતું જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. મૂડ ખરાબ બેંક નિફ્ટીમાં વધારે થયો હોય તેવું સ્પષ્ટ આપણને લાગી રહ્યું છે. તો આ છે તમારા માટે સેટઅપ. જેમ આપણે વાત કરી, નિફ્ટી અને બેંક નિફ્ટી બંને બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવીને ઊભા છે. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી વધારે મંદી તરફ જઈ શકે તેમ છે. બસ આજે સેક્ટોરિયલ રોટેશન કઈ રીતે થાય છે તે જોવાનું. પ્લસ દર્શક મિત્રો, આજે સેબીની બહુ મહત્વપૂર્ણ બેઠક છે અને સેબીની બેઠકમાં ઓપ્શન્સ માટે, ફ્યુચર્સ માટે બહુ મહત્વના નિર્ણયો થઈ શકે તેમ છે. લોટ સાઇઝ ચેન્જ થાય, માર્જિન ચેન્જ થાય, ઘણું બધું. એટલે એ નવેમ્બર સિરીઝથી લાગુ પડશે, દિવાળી પછી. એ પહેલાં આ છેલ્લી સિરીઝ છે, એટલા માટે પણ આ સિરીઝ બહુ મહત્વની છે જે શરૂ થઈ ચૂકી છે અને બેઠકમાં શું આવે છે તેની પણ સેન્ટિમેન્ટલ અસર માર્કેટ પર આવશે. તો આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, ચર્ચા કરીશું તેમની સાથે. પ્લસ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ એમની પાસે સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ છે જ 70-80 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. અત્યારે થોડો ઘટાડો ઘટ્યો છે એમ સમજો તમે, કેમ કે 64% પર આવી ગયા. બાકી એક સમયે 83-84 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો. હવે 64 પોઈન્ટ પર છીએ. એટલે બેંક નિફ્ટી પણ લગભગ 120-130 પોઈન્ટનો ઘટાડો બતાવશે. ઘટાડો થોડો ઘટ્યો છે એટલે થોડી બ્રેક લાગશે તેવું શરૂઆતની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. આવો આગળ વધીએ. આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર. સેટઅપ બહુ ઇન્ટરેસ્ટિંગ. ગ્લોબલ માર્કેટ્સ બધા પોતપોતાની રીતે ચાલે છે. હવે આમાં આપણે ડીઆઈએસના ભરોસા પર હવે રહેવાનું થશે એવું લાગે છે, બિકોઝ એફઆઈઆઈઝને હવે ચાઇનામાં રસ પડશે. આવી સ્થિતિમાં આજે જ ઓલરેડી 5.5-6% ઉપર છે ચાઇનીઝ માર્કેટ્સ. આપણે શું કરવાનું છે, કયા સેટઅપ સાથે જઈ રહ્યા છે? પ્લસ બેંક નિફ્ટીમાં એક દિવસની એક્સપાયરી ટૂંકી છે આ સપ્તાહે. હવે સોમ અને મંગળ 2 દિવસ છે એટલે આવતીકાલે જ સીધી એક્સપાયરી થઈ જશે બેંક નિફ્ટીની. એ પણ સમજી લઈએ. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. દર્શક મિત્રોને પણ ગુડ મોર્નિંગ. એક્ઝેક્ટલી જો આપણે જોઈએ તો ગ્લોબલ માર્કેટ્સ પોતાની રીતે જ ચાલી રહ્યા છે. આપણા માર્કેટ્સમાં કંઈ અલગ એક્શન જોવા મળી રહ્યું છે, પરંતુ બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બની રહ્યો છે તમે કહ્યું પ્રમાણે. તો એને આપણે સમજીએ કે સૌથી પહેલા આપણે એફઆઈઆઈના ડેટાની વાત કરીએ તો કેશ માર્કેટમાં આપણે ઓવરઓલ જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ એક સ્ટ્રોંગ બાઇંગ જોવા મળી રહ્યું છે. ડીઆઈ તો સતત આપણું બાઇંગ બતાવી જ રહ્યું છે. આપણે જાન્યુઆરી મંથથી જોઈએ, પણ એફઆઈએસના જે આંકડા જોવા મળી રહ્યા છે કેશ માર્કેટમાં ઓલમોસ્ટ જાન્યુઆરી બાદ ફર્સ્ટ ટાઈમ આટલા રેકોર્ડ લેવલ પર જોવા મળી રહ્યા છે, જે એક ઇન્ટરેસ્ટિંગ બની રહેશે અને માર્કેટ ઇન્ડિયન માર્કેટ્સને પણ એક સપોર્ટ આપતું રહેશે. હવે સમજીએ કે આપણે ઇન્ડેક્સ ફ્યુચરની અંદર એફઆઈએસ સ્ટ્રોંગલી લોંગ કોન્ટ્રાક્ટ્સ કરીને ગયા છે લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર, જે એક બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. કારણ કે આપણે જોયું કે નવા હાઈસ ફોર્મ થયા ત્યારબાદ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોયું, પરંતુ એફઆઈએસ તરફથી શોર્ટ્સ કવરિંગ જોવા મળી રહ્યું હતું હાયર લેવલ્સ પર. હાયર લેવલ્સ પર અગર શોર્ટ કવરિંગ જોવા મળે છે તો એ બુલિશ માટે, જે બુલિશ સંકેત માટે બહુ સારા એક સિગ્નલ્સ કહી શકાય.
ત્યારબાદ આપણે સમજીએ કે ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ લેવલ સ્ટ્રક્ચર સમજીએ કે જે આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે ઇન્ડેક્સ નિફ્ટીમાં હાઈ બન્યા તો ત્યાંથી આપણે એક સિમ્પલ ચેનલ ડ્રો કરીએ છીએ. તો ચેનલના રેઝિસ્ટન્સ પાસે આપણે હમણાં ટ્રેડ કરી રહ્યા છે. 26,200, 26,250 આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન બની રહે છે. આપણે આ લેવલ્સ ઓલરેડી રીટેસ્ટ કર્યા છે અને આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ 26,277 હાઈસ ફોર્મ કર્યા હતા. ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ લેવલ પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો હવે સમજીએ કે ટેકનિકલ સ્ટ્રક્ચર અને FIS ની જે પોઝિશન છે એ હિસાબે આપણે જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ નિફ્ટી ઇન્ડેક્સમાં નડી રહ્યો છે 26,250, 26,300 ની અરાઉન્ડમાં. અગર આપણે ઓપ્શન્સ ડેટાની પણ વાત કરીએ તો ઉપરમાં જોઈએ તો 26,200, 26,300 માં સ્ટ્રોંગ કોલની અંદર રાઇટિંગ જોવા મળી રહ્યું છે, જે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહી શકે. તો આ બધો ડેટાને આપણે ધ્યાન રાખીને ક્લબ કરીએ છીએ તો એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર સમજવા જેવું છે કે નિફ્ટીની અંદર આ લેવલ્સ પર ખરીદદારી એક હિતાવહ નથી. ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ બની રહ્યા હતા 26,000ના પુટની અંદર બહુ સ્ટ્રોંગ રાઇટિંગ આપણને જોવા મળ્યું હતું લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અને ઓવરઓલ સાયકોલોજીકલ સપોર્ટ પણ 26,000 આપણે ગણી શકીએ છીએ. તો 26,000નો લેવલ આપણા માટે આ વીકમાં બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. 26,000ની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ તો ફરીથી 26,250 સુધીના લેવલ્સ આપણે રેઝિસ્ટન્સ જે પ્રીવિયસ હાઈ બન્યા છે ત્યાં સુધી આપણે રીટેસ્ટ કરી શકીએ છીએ. પરંતુ 26,000નો લેવલ અગર આપણે બ્રેક કરીએ છીએ નીચે આજના ટ્રેડિંગ સેશન કે આ વીક દરમિયાન તો મને એવું લાગે છે કે નીચેમાં 25,800, 25,850 આ એક ઇમ્પોર્ટન્ટ બેઝ બિલ્ડ થયો હતો બ્રેકઆઉટ પહેલા. તો એ લેવલ્સ આપણે ફરીથી રીટેસ્ટ કરી શકીએ છીએ. તો ઓવરઓલ આ સિરીઝ માટે આપણે ઓક્ટોબર સિરીઝની વાત કરીએ તો એક સાઇડવેઝ ટુ એક બુલિશ રહી શકીએ, પણ બહુ મોટી તેજી જે આપણે સપ્ટેમ્બરમાં જોઈએ એ આપણને જોવા નહીં મળે. બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીની અંદર આપણે ઇમ્પોર્ટન્ટલી જોઈએ તો 54,000ની ઉપરના લેવલ્સ જોયા હતા. 54,400 આપણા લક્ષ્યાંક આપણે ચેનલ્સ પર ઘણીવાર ઇન્ટરવ્યુમાં જણાવ્યા છે કે 54,400 સુધીના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. આપણે એક્ઝેક્ટલી 467ના હાઈ જોયા હતા, 54,467. ત્યારબાદ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે. હવે આપણે જોયું કે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ ક્યાં થયો હતો, જે પ્રીવિયસ જે હાઈ હતો ઓલ ટાઈમ 53,350, 330ની અરાઉન્ડ આપણે જોયો હતો. એની ઉપર અત્યારે આપણે સસ્ટેન કરી રહ્યા છે. પરંતુ મારું એવું માનવું છે કે આ વીકની અંદર પ્રોફિટ બુકિંગ બેંક નિફ્ટીની અંદર એક પોસિબલ છે અને આપણે એ લેવલ્સ જે પ્રીવિયસ બ્રેકઆઉટ હતા 53,350, 53,330 અરાઉન્ડ એ લેવલ્સ આપણે રીટેસ્ટ કરી શકીએ. પરંતુ ઇમ્પોર્ટન્ટલી મારું એવું માનવું છે કે એ લેવલ્સ પણ આપણે ઇવેન્ચ્યુઅલી બ્રેક નીચે કરીશું અને નીચેમાં 52,800, 52,700 બહુ ઇમ્પોર્ટન્ટ એક ગેપ છે અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે છે. ઓવરઓલ આપણે જે તેજી જોઈએ નીચેથી 50,000ના લેવલથી 50,500ના લેવલથી 54,000 એનો અગર આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ પણ લઈએ છીએ તો નીચેમાં 52,800, 52,700ની રેન્જમાં આવી રહ્યું છે, લગભગ 50%નો રિટ્રેસમેન્ટ. તો આ લેવલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીમાં ઓક્ટોબર સિરીઝમાં આપણને 52,800 થી 52,700ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ જ કોઈ સંકેત આપણે બાઇંગ તરફ બનાવવા જોઈએ. આપણી પોઝિશન અગર ઇનિશિએટ કરવી હોય તો વેઇટ કરવો જોઈએ એક નાના રિટ્રેસમેન્ટનો 50%નો જે રિટ્રેસમેન્ટ આપણે વાત કરીએ એ પ્રમાણે. તો ઓવરઓલ વ્યૂ ઓક્ટોબર સિરીઝ માટે સાઇડવેઝ ટુ બુલિશ રહેશે, પણ સ્ટ્રોંગ તેજી આપણને જે સપ્ટેમ્બરમાં જોવા મળે એ નહીં જોવા મળે. હવે ક્લિયર. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જે પ્રકારની તેજી અત્યાર સુધી આપણે જોઈ છે હવે તેમાં ડેફિનેટલી એક બ્રેક લાગતી જોવા મળશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક ક્યાં તમારી નજર બનતી હોવા જોઈએ તેના પર નજર કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોવા મળી રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આપણે સમજીએ આજે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ બહુ જ મહત્વનું રહેશે બિકોઝ આજનું સેક્ટર જે થવાનું છે સેક્ટોરિયલ રોટેશન તે નક્કી કરશે કે માર્કેટ કઈ દિશામાં આગળ વધશે. ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. આજના સ્ટોક સ્પેસિફિક તો આપણને સારી એવી એક્શન જોવા મળશે, પરંતુ સાથે સાથે આજે મહત્વની ઇવેન્ટ પણ છે કે જેની પર પણ આપણે ફોકસ રાખવું જોઈએ. તો સૌથી પહેલાં હું તમને સ્ટોકની જણાવી લઉં. તો સ્ટોકમાં આપણે એક્સચેન્જ સ્ટોકથી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં BSE કે BSE અને NSE બંનેના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં અહીંયાથી બદલાવ થતા જોવા મળ્યા છે. હવે સ્વાભાવિક છે કે NSE જે લિસ્ટેડ નથી એટલે આપણે BSE પર ફોકસ કરીએ તો 1 ઓક્ટોબરથી આપણને એમના જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એમાં બદલાવ થતા જોવા મળશે. એટલે કે સેન્સેક્સ અને બેન્કેક્સ એમાં જે નવું ટ્રાન્ઝેક્શન ફીસ અહીંયાથી લાગુ પડશે. ખાસ કરીને જે કેશ અને F&O આ બંને ઉપર જે પહેલાં જે બેન્ડ હતી ફોર એક્ઝામ્પલ કે 1.5 થી 2 રૂપિયાની વચ્ચે એની જગ્યાએ ફિક્સ હવે અહીંયાથી રેટ લગાવવામાં આવ્યો છે કે જે હવે આવતીકાલથી 1 ઓક્ટોબરથી અહીંયાથી આપણને લાગુ પડતા જોવા મળશે. આ જ લાગુ આપણને જોઈએ તો લાસ્ટ એક વીક કે આપણને 10 દિવસ પહેલાં MCX દ્વારા પણ કરવામાં આવ્યા હતા અને આ સેબીના નિયમોના આધારે બદલાવ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ. ટાટા મોટર્સમાં સમાચાર છે કે એમના જે તમિલનાડુમાં તેઓ એક નવા પ્લાન્ટ માટે તેઓ એક શિલાન્યાસ તેઓએ કર્યું છે અને નવા પ્લાન્ટમાં કુલ રૂપિયા 9,000 કરોડનું તેઓ અહીંથી રોકાણ કરવાની યોજના ધરાવે છે અને યુનિટમાં વાર્ષિક તેઓ અહીંથી 2.5 લાખ ગાડીઓ તેઓ અહીંયાથી બનાવશે એવું કંપનીનું કહેવું છે.
નેક્સ્ટ વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં સમાચાર છે કે બીએમસીનો ₹1,989 કરોડનો અહીંયાથી ઓર્ડર તેઓ અહીંયાથી જીત્યો છે અને કુલ 8.48 કિલોમીટર માટે પાણીની ટનલ તેઓ અહીંયાથી બનાવતા જોવા મળશે અને ટ્રીટમેન્ટ કરેલું પાણી પરિવહન કરી બીજા સ્થળે અહીંયાથી તેઓ લઈ જશે ટનલ દ્વારા. આ એક સમાચાર છે. અને જે ધારાવીથી જે ઘાટકોપર વચ્ચે 93 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે કામ. આ એક અપડેટ આવી છે એમની બિઝનેસ અપડેટ. નેક્સ્ટ આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સમાચાર છે કે આઈડીએફસી ફાઇનાન્શિયલ હોલ્ડિંગને આઈડીએફસી સાથે એક મંજૂરી મળી ગઈ છે, જે આપણે લાસ્ટ વીક સમાચાર આવ્યા છે. આજથી આ જે મર્જર છે એ આજથી આપણને લાગુ થતું જોવા મળશે. એટલે કે આઈડીએફસી અને આઈડીએફસી ફર્સ્ટ બેંક મર્જરને જે 1 ઓક્ટોબરથી આ લાગુ થતું જોવા મળશે અને બેંકના એમડી અને સીઈઓ તરીકે 3 વર્ષ માટે વી વૈદ્યનાથની એઓથી નિમણૂક કરવામાં આવી છે. એટલે એક 2 અપડેટ છે કે જેના કારણે આજે આપણને એક આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં એક અપડેટ જોવા મળી શકે છે સ્ટોકમાં. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડૉક્ટર રેડ્ડીસ લેબ. તો ડૉક્ટર રેડ્ડીસમાં સમાચાર છે કે કુલ ₹62 કરોડ અહીંયાથી રોકાણ તેઓ સ્વિટ્ઝરલેન્ડની એમની જે સબસિડિયરી કંપની છે એમાં તેઓ અહીંયાથી કરતા જોવા મળશે અને પ્રેફરન્શિયલ શેર્સ દ્વારા તેઓ અહીંયાથી રોકાણ કર્યું છે અને કુલ 6.20 કરોડ શેર્સ $100 પ્રતિ શેરની વેલ્યુ પર અહીંયાથી તેઓ ઇસ્યુ કર્યા છે. આ એક સમાચાર છે ડૉક્ટર રેડ્ડી લેબમાં. નેક્સ્ટ ઝોમેટો co-founder અને ચીફ પીપલ્સ ઓફિસર આકૃતિ ચોપડાએ અહીંયાથી રાજીનામું આપ્યું છે અને આ બંને કંપની માટે છેલ્લા 13 વર્ષથી જોડાયેલા હતા. એટલે કે જે મેઇન જે કામ કરતા જે કર્મચારીઓ હતા તેઓ અહીંયાથી તેઓ રાજીનામું આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે થોડી અહીંયા નેગેટિવ અસર પણ જોવા મળી શકે છે. નેક્સ્ટ પંજાબ નેશનલ બેંક કે QIB દ્વારા કંપનીએ કુલ 5,000 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. ઓલરેડી પહેલાં કંપનીએ કરી ચૂકી હતું. આ બીજી વખત કંપની 5,000 કરોડ એકત્રિત કર્યા છે. કુલ 48.19 કરોડ શેર્સ એલોટમેન્ટની મંજૂરી મળી છે અને 103.75 પ્રતિ શેર્સ પર એલોટમેન્ટ થતું જોવા મળ્યું છે. સિટી ગ્રુપ, મેરોસિયસ, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ યુરોપ, SBI કોન્ટ્રા ફંડે એમાંથી રોકાણ કર્યું છે. સાથે સાથે મોર્ગન સ્ટેનલી એશિયા, સિંગાપોર અને ગોલ્ડમેન સેક્સ દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે. એટલે કે મોટા મોટા નામચીન દિગ્ગજોના નામ અહીંયા આવ્યા છે QIPની ખરીદીમાં. નેક્સ્ટ ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કે એમાં 361.23 કરોડની ટેક્સ ડિમાન્ડ કંપનીને અહીંયા મળી છે અને નાણાકીય વર્ષ 2022-23 માટે જે પેનલ્ટી અને વ્યાજ આ મળીને કુલ રકમની માટે કંપનીને નોટિસ મળી છે અને આ નોટિસ વિરુદ્ધ કંપની ફરિયાદ કરશે એવા એક સમાચાર કંપની આપ્યા છે. નેક્સ્ટ લુપિન. આજે ફાર્મા સ્ટોક ખાસ કરીને બજારમાં એક્શનમાં રહેશે. એનું કારણ એ છે કે 4 થી 5 કંપની એવી છે કે જેમાં USFD તરફથી કંઈ ને કંઈ ઇન્ડિકેશન મળે છે. સૌથી પહેલાં લુપિનની વાત કરું તો પીથમપુર યુનિટમાં USFDને તરફથી કુલ 3 અવલોકન મળ્યા છે. એટલે કે જે ઓબ્ઝર્વેશન કરવામાં આવી છે એમાં કુલ 3 આપત્તિ જાહેર કરવામાં આવી છે. નેક્સ્ટ બાયોકોનમાં સમાચાર છે કે એમના જે બેંગ્લોરનું યુનિટ હતું એના માટે USFD તરફથી કુલ 4 અવલોકન અહીંયા પણ મળ્યા છે. નેક્સ્ટ પિરામલ ફાર્મા કે USFD તરફથી જે અમદાવાદનું યુનિટ છે એના પર તેમને EIR ઇન્ડિકેશન મળ્યું છે. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જ્યુબિલન્ટ ફાર્મોવા કે આ કંપનીને પણ USFD તરફથી કેનેડાનું જે યુનિટ છે એમાં OAI સર્ટિફિકેશન અહીંયાથી મળ્યું છે. એટલે કે ઓવરઓલ આપણે જોઈએ તો ફાર્મા સેક્ટરમાં આજે આપણને બઝિંગ જોવા મળી શકે છે. આ ઓવરઓલ વાતથી આપણને સ્ટોકની હવે વાત કરીએ કઈ ઇવેન્ટ છે કે જેની ઉપર ખાસ નજર હોય છે. સ્વાભાવિક છે કે આજે સોમવાર એટલે કે નિફ્ટી મિડ સિલેક્ટ અને બેન્કેક્સની આજે એક્સપાયરી છે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. બીજું કે નિફ્ટી 50માંથી બેલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ટ્રેન્ડ આ બંનેની એન્ટ્રી થઈ છે. એટલે જોવાનું રહેશે કે કઈ રીતનું ડેબ્યુ કરે છે આ બંને કંપની. અને સામે એક્ઝિટ થઈ છે તો LTI માઇન્ટ્રી અને દિવીસ લેબ આ બંનેની અહીંયાથી એક્ઝિટ થતી જોવા મળશે. હવે બીજું કે આજે ખાસ કરીને માર્કેટ રેગ્યુલેટર સેબીની મહત્વની આજે બેઠક છે કે એની ઉપર ખાસ કરીને આજે માર્કેટ આપણને એક એક્શન લેતું જોવા મળી શકે છે. હવે જોવાનું રહેશે કે આજે સમાચાર છે એમાં કઈ રીતના આપણને જે ઇનપુટ બહાર આવે છે એ જોવાનું રહેશે. કે સ્વાભાવિક છે કે જેમ ચર્ચામાં હતું કે એક તો F&Oની કે લોટ સાઇઝમાં ચેન્જ થતું જોવા મળી શકે. બીજું કે સપોઝ કે માર્જિન છે એમાં બદલાવ થતા જોવા મળી શકે છે. એક સમાચાર હતા કે આપણે કે મ્યુચ્યુઅલ ફંડ અને PMS એ બંને વચ્ચેનો જો ગેપ છે એ કદાચ પૂરું કરતા જોવા મળી શકે. એટલે સ્વાભાવિક છે કે કોઈ નવી પ્રોડક્ટ પણ અહીંયાથી તેઓ લાવી શકે છે. એટલે ઓવરઓલ દરેક સમાચાર છે કે જેની ઉપર આજે સેબી એક મહત્વના નિર્ણય લઈ શકે છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના છે, સમાચારો ધ્યાન પર રાખવાના છે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો માર્કેટ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ બતાવશે. આવો ફટાફટ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ તથા આજના સ્ટોક રેકમેન્ડેશન્સ પર નજર કરીએ.
બ્રેક બધા આપનું સ્વાગત છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે. 400-500 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી બતાવી રહ્યું છે, પણ સ્વાભાવિક હજુ પણ માર્કેટ આટલા મોટા ઘટાડા સાથે ખુલવાના તો ચાન્સ નથી. તો એક વખત સેટલ થઈ જવા દઈએ અને ત્યારબાદ આપણે વધારે ફોકસ કરીએ. કે સેન્સેક્સ તમે જુઓ તો કંઈક 201 પોઈન્ટ ઉપર પણ છે, એટલે એકદમ વાઇલ્ડ સ્વિંગ્સ તમને અત્યારે પ્રી ઓપનિંગમાં જોવા મળશે. સ્વાભાવિક છે, એક વખત સેટલ થઈ જાય ત્યારબાદ ફોકસ કરીશું. પણ ઓપ્શન્સમાં નવા જૂની કંઈક થશે તેવું લાગે છે, કેમ કે એફઆઈએસ સાઇઝેબલ તમને એડિશન કરીને ગયા છે. ફ્યુચર્સમાં પણ પોઝિશન્સ છે, કેશ માર્કેટમાં વેચવાલી છે. પણ જે રીતે સેબી બોર્ડ બેઠક, બાકી બધી સ્થિતિ કદાચ થોડું લાઇટ વેઇટ થવા માટે પણ તેમણે પોઝિશન્સ બનાવી હોય, ઘણું બધું શક્ય છે. આજનો દિવસ બહુ મહત્વનો અને ઇનફેક્ટ આવતીકાલનું ઓપનિંગ પણ બહુ રસપ્રદ રહેશે એવું અત્યારે લાગે છે. પણ આગળ વધીએ, માર્કેટને સેટલ થઈ જવા દઈએ. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. આપણી સાથે યજ્ઞેશ જોડાયેલા છે. યજ્ઞેશ, હવે સમજી લઈએ કયા કયા સ્ટોક્સ આજે તમારા વોચ લિસ્ટમાં. જી યસ, આજની મારી પહેલી પસંદગી રહેશે જયકોપ લિમિટેડનું કાઉન્ટર. ઓવરઓલ એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર જણાઈ રહ્યું છે. 23 સપ્ટેમ્બરે આપણે આની અંદર એક સ્ટ્રોંગ તેજી હતી લગભગ 10-12%, અને ઓવરઓલ જે વોલ્યુમ્સ બિલ્ડ થયા છે એ લાસ્ટ 10 ડેઝના એવરેજ વોલ્યુમ કરતાં 10 ગણા વોલ્યુમ આપણને જોવા મળી રહ્યા હતા. ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ એક ગેપ હતો 392 અને નીચેમાં 372, એ એને ફીલ કર્યો હતો અને ફરીથી નીચે આપણે છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશનમાં એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યો છે લોઅર વોલ્યુમ સાથે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે. જેકોબની અંદર બાઇંગની સલાહ બને છે અરાઉન્ડ 380 ની રેન્જમાં. ઉપરમાં 420 સુધીના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. નીચેમાં 365 રૂપિયાનો સ્ટોપ લોસ આપણે રાખવો જોઈએ જેકોબ લિમિટેડ. ત્યારબાદ બીજી જે પસંદગી છે એ છે રામકો સિમેન્ટનો કાઉન્ટર. ઓવરઓલ એક ટાઇટ રેન્જની અંદર જોવા મળ્યો હતો. ઉપરની અંદર 850-855 બહુ ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી, અને નીચેમાં 820. આપણે છેલ્લા લગભગ 1 થી 1.5 મહિનાની અંદર આ કાઉન્ટરમાં એક કન્સોલિડેશન જોયું હતું સ્ટ્રાઇક રેન્જની અંદર. ઇમ્પોર્ટન્ટલી બ્રેકઆઉટ જોવા મળ્યો છે 850ની ઉપર, 855ની ઉપર લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનથી ક્લોઝિંગ પણ જોવા મળ્યું. થોડી વેચવાની પણ હાયર લેવલથી જોવા મળી, પરંતુ સરપાસ થતા જોવા મળી હતી. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ એક બાઇંગ સિગ્નલ દર્શાવી રહ્યા છે, એક બુલિશ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યા છે. તો ઓવરઓલ રામકો સિમેન્ટમાં પણ અરાઉન્ડ 860ની અરાઉન્ડ બાઇંગની સલાહ છે. ઉપરમાં 900 રૂપિયાના ટાર્ગેટ લક્ષ્યાંક આપણે રાખવા જોઈએ. નીચેમાં 840 રૂપિયાનો સ્ટોપ લોસ આ કાઉન્ટરમાં મેન્ટેન રાખવો જોઈએ. 840ના સ્ટોપ લોસ સાથે 900ના ટાર્ગેટ રામકો સિમેન્ટ. 863થી ખરીદો, અને જયકોપ માટે પણ તમને સલાહ બની રહી છે અહીંયાથી 420ના ટાર્ગેટ, 365ના સ્ટોપ લોસ, અહીંયા 380 આસપાસથી ખરીદવાની સલાહ. સાહેબ, 420થી થોડો લેવલ કંઈક ઉપર નીચે કરી દો ને. જી ડેફિનેટલી, જે રીતે મોમેન્ટમ જોવા મળ્યું છે અને ચાર્ટની અંદર એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બિલ્ડ થતા જોવા મળે છે. 420નું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. બ્રેકઆઉટ જોવા મળ્યું 420ની ઉપર, તો ફરીથી ફર્ધર મોમેન્ટમ 450 સુધી કન્ટિન્યુ રહી શકે છે. ચલો, તો બીજો ટાર્ગેટ હવે 450, એ વધારે કંઈક મજા આવશે. ઓકે, આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર, અમારા વોચ લિસ્ટમાં સૌથી પહેલાં તો બીએસઈ છે. 2 રીઝનથી. એક તો સેબીની બોર્ડ બેઠક તો આજે છે જ, જેમાં મહત્વપૂર્ણ ડિસિઝન્સ આવશે, પણ આ સિવાય 1 ઓક્ટોબરથી એનએસઈ બીએસઈ બંનેના ટ્રાન્ઝેક્શન ચાર્જીસનું એક નવું ફ્રેમવર્ક આવી ગયું, જે પહેલાં એમસીએક્સમાં આવ્યું અને હવે સેન્સેક્સે પણ લાગુ પાડી દીધું છે. હવે સેન્સેક્સ અને બેન્કેક્સ બંને જે એક્સપાયરી છે તેના માટે ટ્રાન્ઝેક્શન ફીઝનું સ્ટ્રક્ચર 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી લાગુ થશે. અને એફએન્ડોમાં જે કોઈ પણ ખાસ બેન્ડ ચાર્જીસ હતા, અલગ અલગ લોઅર અને હાયર બેન્ડ્સ હતા, તેની બદલે બધાને હવે ફિક્સ ચાર્જ લાગુ પડવાના છે. આનાથી બીએસઈના વોલ્યુમમાં કે સ્ટોકમાં કોઈ ઇમ્પેક્ટ તમે એન્ટિસિપેટ કરો છો, અને ચાર્ટ્સ કેવા લાગે સર? જી ડેફિનેટલી, જે રીતે જે સ્ટ્રક્ચરલી ફેરફાર જોવા મળી રહ્યા છે, આપણે ઓવરઓલ જોઈએ તો લાસ્ટ ક્વાર્ટર સિઝનના જે નંબર્સ આવ્યા હતા ઘણા અટ્રેક્ટિવ હતા. ત્યારબાદ આપણે જોયું કે કન્સોલિડેશન જોયું હતું સ્ટોકની અંદર, અને જે રીતે અત્યારે આપણે 1 ઓક્ટોબરથી નવા ચાર્જીસ લાગુ પડે એ પહેલાં જ આપણા કાઉન્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ પણ જોવા મળ્યો 3250ની પાસે, જેને આપણે ઘણા ટાઈમથી આપણા આ રેન્જની નીચે જતા એપ્રિલ મહિનામાં હાઈ ફોર્મ કર્યો હતો. ત્યારબાદ આપણે જે બ્રેકઆઉટ જોયો છે સીધો સપ્ટેમ્બર મહિનામાં જોયો, તો લગભગ 5-1 મહિના બાદ આપણા આમાં એક કન્સોલિડેશન બાદ બ્રેકઆઉટ જોવા મળ્યો. ક્વાર્ટર નંબર્સ પણ ઘણા સરસ આવ્યા હતા, અને જે રીતે મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, તો એક તાત્કાલિક આપણને થોડો ઘણો ઘટાડો આ કાઉન્ટરમાં ડેફિનેટલી જોવા મળી શકે છે બીએસસીમાં. પરંતુ મારો વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ પોઝિશનલ અગર વ્યૂ છે તો બીએસસીની અંદર આપણે ખરીદદારી કરી શકીએ છીએ. લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ, તો નીચેમાં 3400-3450 આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો અત્યારનું જે ક્લોઝિંગ છે લગભગ એનાથી 200 પોઈન્ટ નીચેની વાત કરી રહ્યા છે આપણે. આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અગર આ લેવલ્સ પર કોઈ પણ રિવર્સલ જોવા મળે છે 3400 અને 3450ની અરાઉન્ડમાં, તો ડેફિનેટલી આપણે આની અંદર લોંગ ઇનિશિએટ કરી શકીએ છીએ.
નીચેમાં આપણે 3200 રૂપિયાનો પોઝિશનલ બેઝ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. આ કાઉન્ટરની અંદર ઉપરમાં ફરીથી આપણને 4200 અને એની ઉપરના પણ લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો ફર્સ્ટ ટાર્ગેટ 4200 BSE માં એક્સપેક્ટેડ છે. ખરીદારી 3400 અને 3450 ની રેન્જમાં કરવી જોઈએ 3250 ના સ્ટોપ લોસથી. 3250ના સ્ટોપ લોસ સાથે અહીંયા સલાહબંધી તમને જોવા મળી રહી છે, નજર તમારે રાખવાની રહેશે. આવો આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર ટાટા મોટર્સ. તમિલનાડુમાં નવા પ્લાન્ટ માટેનો શિલાન્યાસ કર્યો. 9,000 કરોડ રૂપિયા તમિલનાડુમાં રોકાણ તેઓ કરી રહ્યા છે. નવા યુનિટમાં કંઈક 2.5 લાખ જેટલી ગાડીઓ એન્યુઅલ બેઝિસ પર તેઓ બનાવવા જઈ રહ્યા છે. બીજી વાત સર, ચાઇનીઝ માર્કેટ્સની જે આપણે શરૂઆતમાં વાત કરી, ચાઇનાના ઇકોનોમીને ફાયદો થશે એટલે જગુઆર લેન્ડ રોવરને ફાયદો થશે. બિકોઝ જગુઆર લેન્ડ રોવર ગાડીઓ જે ત્યાં વેચાય છે તેનું વોલ્યુમ આપણે જાણીએ છીએ અને ચાઇનીઝ ઇકોનોમીમાં સુધારામાં ટાટા મોટર્સને પણ ફાયદો થશે. તો બે ફ્રન્ટથી ટાટા મોટર્સને આજે ખાસ સમજવાનો છે સર આપણે. જે રીતે ટાટા મોટર્સને રિલેટેડ આપણને કાઉન્ટરમાં ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ચાર્ટ સ્ટ્રક્ચરને આપણે સમજીએ તો આપણે જે એક હાઈ ફોર્મ કર્યો હતો સ્વિંગનો લગભગ 29 ઓક્ટોબર, ત્યારબાદ શાર્પ કરેક્શન જોયું આપણે અને ઇમ્પોર્ટન્ટ બેઝ બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે 970-950 ની વચ્ચે. આ રેન્જમાં આપણે ઘણા ટાઈમથી કન્સોલિડેટ કરીએ છીએ. ઇમ્પોર્ટન્ટલી મોમેન્ટમ ઇન્ડિકેટર પર પણ પોઝિટિવ ડાયવર્જન્સ ક્રિએટ થઈ રહ્યો છે. લાસ્ટ ટુ લાસ્ટ ટ્રેડિંગ સેશન એટલે કે ગુરુવારે એક્સપાયરીની દિવસે આમાં એક સ્ટ્રોંગ રિવર્સલ સિગ્નલ્સ જોવા મળ્યા હતા અને લગભગ 3% આપણને તેજી જોવા મળી હતી. લોંગ બિલ્ટઅપ જોયા હતા આપણે ઓપન ઇન્ટરેસ્ટમાં પણ. એ જોતા એવું લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં એક નીચેમાં કન્સોલિડેશન જોવા મળ્યું, એ એક નીચે બોટમ આઉટ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. તો ઇમ્પોર્ટન્ટલી મારો વ્યૂ પોઝિટિવ છે ટાટા મોટરની અંદર ટેકનિકલ સ્ટ્રક્ચરને જોઈતા. ઉપરમાં જે ગેપ આપણે જોયો તો ગેપ ડાઉન ઓપનિંગ, એનો જે અપર બેન્ડ છે લગભગ 1040-1050 એ લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે આપણાને ટાટા મોટર્સની અંદર અને નીચેની અંદર કાઉન્ટરમાં 950 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. 950ના સ્ટોપ લોસ સાથે ટાટા મોટર્સનો વ્યૂ આ પ્રમાણે. આવો સર, માર્કેટ સેટલ થઈ ગયા છે. નિફ્ટી 117 પોઈન્ટ, નિફ્ટીના રિએક્શનથી થોડું વધારે જે છે તે ખાસ અગ્રેસિવ રિએક્શન આપતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 0.44% નીચે સીધા 26,061 પર ખુલવાની કોશિશ. બેંક નિફ્ટી 53,556 એક્ઝેક્ટ આપણે વાત કરી હતી ત્યાં આગળ 277 પોઈન્ટ આસપાસનો ઘટાડો અહીંયા છે. મિડ કેપ જુઓ 0.31% આસપાસનો ઘટાડો અહીંયા છે. સ્મોલ કેપ ફ્લેટ ટુ પોઝિટિવ. સો મિડ કેપ સ્મોલ કેપ આજે જીવ બચાવવા માર્કેટનું આવે તો નવાઈ નહીં, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે. જોઈએ પછી આગળની સ્થિતિ. આવો એક ક્વિક બ્રેકનો પણ ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સનું આજે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ છે, કઈ રીતે ઓપનિંગ થશે, બધું જ ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. ઘટાડા સાથે જ ઓપનિંગ થઈ રહી છે અત્યારે ફિલહાલ. જે બેંક નિફ્ટીની આપણે વાત કરી હતી કે હાલત ખરાબ થશે, પણ સાથે સાથે આઈટી સ્ટોક્સ ડાઉન છે 0.5% આસપાસ, રિયલ એસ્ટેટ ડાઉન છે, પ્રાઇવેટ બેંક્સ તો છે જ, કન્ઝમ્પશન છે, મેટલ મામૂલી થોડું મજબૂત છે એટલે મેટલ આજે પણ ચાઇનીઝ સમાચારોને કારણે ચાલશે, પણ બાકી મીડિયા થોડું ઉપર છે, બાકી કોઈ સેક્ટર ઉપર નથી. મામૂલી સ્મોલ કેપમાં થોડી તેજી છે, મીડિયા થોડું તેજીમાં છે, મેટલ છે, બાકી કોઈ સેક્ટર બચાવવા આવ્યું નથી. એટલે હવે જો બેંક અને આઈટી બંને ડાઉન હશે તો પરિસ્થિતિ વધારે ખરાબ ભારતીય માર્કેટ્સ માટે થઈ શકે. બિકોઝ વેઇટેજના હિસાબથી જાણીએ છીએ કે આ બંને સેક્ટર મહત્વના, બેમાંથી કોઈ એકે આગળ આવવું પડે તો નિફ્ટી બચે, બાકી નહીં. અને જો બેંક આગળ આવી તો પછી બેંક નિફ્ટીને તેજીનો સપોર્ટ મળશે, જો ના આવી તો પછી વધારે આપણે મંદી જોઈશું બેંક નિફ્ટીમાં પણ અને નિફ્ટીમાં પણ. લેટ્સ સી સેક્ટોરિયલ રોટેશન કઈ રીતે થાય છે. યજ્ઞેશ, ભારતીય માર્કેટ સેટલ થયા તેમાં મિડ કેપ સ્મોલ કેપમાં એટલું રિએક્શન નથી જેટલું નિફ્ટીમાં છે, અને નિફ્ટી પણ ગિફ્ટ નિફ્ટી કરતાં થોડું વધારે વાઇલ્ડ રિએક્શન આપી રહ્યું છે, બેંક નિફ્ટી પણ આપી રહ્યું છે. પહેલાં મિડ કેપ સ્મોલ કેપનું સેટઅપ એક વખત સમજી લઈએ સર. આજે શું તમને એવું લાગે છે કે મેઇન ઇન્ડાઇસિસથી ફોકસ શિફ્ટ થઈ મિડ કેપ સ્મોલ કેપ પર રહેશે લોકોને? મારું એવું માનવું છે કે જે તમે કહ્યું એ પ્રમાણે થોડું મિડ કેપ અને સ્મોલ કેપ પર ફોકસ રહેશે. ઓવરઓલ ઇન્ડેક્સમાં આપણે જોયું કે ઉપરના લેવલથી સ્મોલ કરેક્શન ઓલરેડી આપણે જોયું હતું સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ અને મિડ કેપમાં પણ. જે રીતે ઓલરેડી આપણે કરેક્શન જોયું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક સ્પેસિફિક આપણે મૂવ પર ધ્યાન રાખવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ જે બ્રેકઆઉટ સ્ટોક છે અને અધરવાઇઝ રિવર્સલ સ્ટોક છે એની પર ધ્યાન રાખવું જોઈએ. ડેફિનેટલી બંને આપણે સેક્ટરની અંદર સ્ટોક સ્પેસિફિક મૂવ પર ધ્યાન રાખી શકીએ, કારણ કે ઇન્ડેક્સની અંદર આપણને સેક્ટર સ્પેસિફિક નરમાશ જોવા મળી રહી છે. પ્રાઇવેટ સેક્ટર બેંકમાં અગર આપણને પરફોર્મન્સ જોવા મળે તો બેન્કિંગ સ્પેસમાં આપણે બેંક નિફ્ટીમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ બેંક નિફ્ટીમાં આપણે જોયું કે શરૂઆત એટલી તેજીવાળી જોવા નથી મળી રહી.
એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્મોલ કેપ મિડ કેપમાં જરૂરથી આપણને બસ જોવા મળી શકે. સ્મોલ કેપ મિડ કેપમાં બઝની પૂરી શક્યતાઓ આજે જોવા મળી રહી છે. નજર રાખીએ ઓટો સ્ટોક્સ નીચે છે, અત્યારે ફિલહાલ આઈટી સ્ટોક્સ નીચે છે, બધામાં વેચવાલી જોવા મળી રહી છે. પણ સીપીએસઈ પીએસઈ સર ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે. સરકારી સ્ટોક્સ આજે બચાવશે, કદાચ કોશિશ કરી શકે શરૂઆતી સ્થિતિને જોતા તેવું લાગે છે. કોલ ઇન્ડિયા, બાકી બધી કંપનીઓ, બિકોઝ આપણે જાણીએ છીએ કે આ બધા જ સરકારી કંપનીઓ વારંવાર આમ પણ થોડું કરેક્શન પણ સારું એવું આવી ચૂક્યું છે. આજે જોઈ રહ્યા છીએ સરકારી કંપનીઓમાં મે બી પોસિબલ છે થોડું અહીંયા તેજી તરફ આવે. પાવરગ્રીડ ફ્લેટ છે, એનટીપીસી ફ્લેટ છે, એટલે અહીંયા શરૂઆતી રિએક્શન શું આવે છે તે આપણે ખાસ જોવાનું રહેશે. પણ આવો આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા યથાવત રાખીએ. વેલ્સપન એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ સ્ટોક અમારા ફોકસમાં છે. મુંબઈ જે બૃહન મુંબઈ કોર્પોરેશન એટલે કે બીએમસી છે, તેમના તરફથી ઓલમોસ્ટ 2000 કરોડ રૂપિયાનો ઓર્ડર તેમણે જીત્યો છે. 8.48 કિલોમીટર પાણી માટેની જે ટનલ છે, પાણીના પરિવહન માટે થઈને તે ટ્રીટમેન્ટ કરેલું પાણી હશે કે જે એક લોકેશનથી બીજા લોકેશન લઈ જવા માટેની ટનલ બનાવવાની છે. 93 મહિનામાં કામ પૂરું કરવાનું છે અને ધારાવીથી ઘાટકોપર વચ્ચે જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે તે બંને વચ્ચે આ ટનલ બનાવવાની થાય. તો બહુ મહત્વના સમાચાર, ઓર્ડર મહત્વનો, જીત્યા છે તો આવી સ્થિતિમાં જોવાનું રહેશે. સર, વેલ્સપન એન્ટરપ્રાઇઝ. જે વેલ્સપન એન્ટરપ્રાઇઝમાં બહુ સ્ટ્રોંગ રિવર્સલ આપણને ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યો હતો. ઇમ્પોર્ટન્ટ કેન્ડલસ્ટિક ફોર્મ થઈ હતી અને 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે જ આ સપોર્ટ જોયો હતો. પ્રીવિયસલી સ્વિંગ લો પણ લગભગ ત્યાં 550 થી 535 પાસે જોવા મળી રહ્યો હતો. ઓવરઓલ રિવર્સલના સિગ્નલ્સ સ્ટાર્ટ પર ઓલરેડી જણાઈ રહ્યા હતા. જે રીતે કાઉન્ટરમાં ન્યૂઝ જોવા મળી રહ્યા છે, ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળી રહ્યો છે લગભગ 5%. મારું માનવું છે કે કાઉન્ટરમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. 592 ની ઉપર અગર ઇન્ટ્રાડેમાં સસ્ટેન થાય છે પહેલી 5 થી 10 મિનિટમાં, તો કાઉન્ટર ઉપરમાં 610 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને બતાવી શકે છે. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે વેલ્સપન એન્ટરપ્રાઇઝનું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી વેલ્સપન એન્ટરપ્રાઇઝ માટે. આઈડીએફસી ફર્સ્ટ બેંક ખાસ ફોકસમાં છે સર, કેમ કે એક તો આઈડીએફસી ફિનાન્શિયલ હોલ્ડિંગ જેને પણ અહીંયાથી મર્જર કરી રહ્યા છે અને આઈડીએફસી લિમિટેડ પણ આઈડીએફસી બેંક સાથે 2 દિવસ બહુ મહત્વના છે. પ્લસ નવા મેનેજમેન્ટની પણ અનાઉન્સમેન્ટ થઈ છે. એમડી અને સીઈઓ તરીકે વી વૈદ્યનાથનની અનાઉન્સમેન્ટ, એટલે એક સાથે ઘણું બધું એક્શન આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સર આવનારા દિવસોમાં જોવા મળશે આપણને. ડેફિનેટલી આઈડીએફસી ફર્સ્ટ બેંકના જે ચાર્ટ ફોર્મેશન જોયા છે, આપણે લોંગર ટાઈમ ફ્રેમ વીકલી ચાર્ટ પર નજર નાખીએ તો નીચેની અંદર આઈડીએફસી ફર્સ્ટ બેંકની અંદર 69 થી 68 પાસે એક સ્ટ્રોંગ 2021માં હાઈઝ બન્યા હતા, જે એણે ઘણીવાર રીટેસ્ટ કર્યા છે. આપણે જોઈએ તો લગભગ જૂન, જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં રીટેસ્ટ કરતા જોવા મળ્યા હતા પ્રીવિયસલી બ્રેકઆઉટ લેવલ. અને જે રીતે કાઉન્ટરમાં ન્યૂઝ જોવા મળી રહ્યા છે અને એક ઇમ્પોર્ટન્ટ જે નીચેમાં બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં એક ઉપરની સાઈડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. 78 ના લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ રેઝિસ્ટન્સ તરીકે. નીચેમાં 70 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. તો સ્ટોપ લોસ ખાસ તમે મેન્ટેન કરી રાખો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે આઈડીએફસી. ડોક્ટર રેડ્ડીઝ લેબ સર ખાસ ફોકસમાં. આજે બધી ફાર્મા કંપની થોડી ઘટશે બિકોઝ 62 કરોડ ડોલરનું તેમણે રોકાણ કર્યું છે. એક તો સ્વિટ્ઝરલેન્ડમાં સબસિડરીમાં પ્રેફરન્શિયલ શેર્સ દ્વારા રોકાણ કર્યું છે, આ સમાચાર છે. પ્લસ અમુક ઓબ્ઝર્વેશન્સ યુએસએફડીએ દ્વારા અમુક ફાર્મા કંપનીઓ પર આવતા જોવા મળેલા છે. સો પહેલાં ડોક્ટર રેડ્ડીઝની વાત કરી લઈએ. તેમણે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ કર્યા છે અને નિફ્ટી ફાર્મા આજે થોડું ફોકસમાં રહેશે બિકોઝ અમુક જગ્યા પર આવા સમાચારો પણ સામે આવે છે કે જ્યાં યુએસએફડીએના ઓબ્ઝર્વેશન્સની સંખ્યા થોડી વધારે પણ જોવા મળી રહી છે. સર, ડોક્ટર રેડ્ડીઝના ચાર્ટ્સ પર આપણે જોઈએ તો ઘટાડો જોયો તો આપણે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં લગભગ 7100ના લેવલથી નીચેમાં 6500ના નીચેના લેવલ્સ આપણે લો પોસ્ટ કર્યા. એક બાઉન્સ જોવા મળી રહ્યો છે ડેફિનેટલી છેલ્લા 5 થી 10 ટ્રેડિંગ સેશનમાં. આ એક ડેકેડ બાઉન્સ તરીકે આપણે લઈ શકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ રિટ્રેસમેન્ટ લઈએ ફિબોનાચી લેવલનું તો જે 50%નો રિટ્રેસમેન્ટ જોવા મળી રહ્યો છે, લગભગ 850નો રેઝિસ્ટન્સ કાઉન્ટરમાં જોવા મળી રહ્યો છે. અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે હાઈએસ્ટ ફોર્મ કર્યા હતા એ પણ લગભગ 850ની લેવલમાં જ જોયા હતા. 6800નો લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 6850ના સ્ટોપ લોસ થી ડોક્ટર રેડ્ડીઝમાં આપણે શોર્ટ સેલ કરી શકીએ છીએ, વેચાણ કરી શકીએ છીએ. અને નીચેમાં આપણને આ કાઉન્ટરની અંદર 6500 સુધીના લેવલ્સ ફરીથી પોઝિશનલ બેસિસ પર જોવા મળી શકે છે. વ્યૂ નેગેટિવ છે ડોક્ટર રેડ્ડી માટે. વ્યૂ નેગેટિવ અત્યારે ફિલહાલ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. ઘટાડા સાથે જ ઓપનિંગ થતી તમને જોવા મળી છે. નિફ્ટી પહેલાં તો લોઅર ટિક બન્યા છે 26045ના, ત્યાંથી ઉપર 26134. રેન્જ વાઇલ્ડ છે. શરૂઆતના ટિક્સમાં એક વખત સેટલ થવા દઈએ, પણ અત્યારે 5% આસપાસનો ઘટાડો. હવે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણેનો ઘટાડો આવી ગયો. ન્યૂનતમ સરોજ રિકવરી આવ્યા બાદ હવે શું થાય છે નિફ્ટીમાં જોવાનું રહેશે. બેંક્સ પણ પોતાના મહત્વના લેવલ્સ જે હતા 53420 સુધી ગયા છે, ત્યાંથી ઉપર આવ્યા છે. 53726 430 રેન્જ બની છે.
એક વખત સેટલ થવા દઈએ ત્યારબાદ અત્યારે ફિલહાલ 0.5% આસપાસની વેચવાલી 53,500 મેક ઓર બ્રેક લેવલ છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. બેંક નિફ્ટી બાદ તમે આવો મિડ કેપ પર. મિડ કેપ એકદમ ફ્લેટ છે. સ્મોલ કેપમાં તેજી કાયમ છે. 5% આસપાસની તેજી સ્મોલ કેપમાં. મિડ કેપ તમે જુઓ છો ઇન લાઇન જોવા મળી રહ્યા છે. કોઈ વધારે રિએક્શન નથી. લેટ્સ સી મિડ કેપ સ્મોલ કેપ શું કરે છે આજે. બહુ જ રસપ્રદ રહેશે. વિક્સ શરૂઆતમાં વાઇલ્ડ રિએક્શન આપી રહ્યો છે. એક વખત એ પણ સેટલ થાય ત્યારબાદની સ્થિતિ ખબર પડે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ સૌથી વધુ વેચવાલી અહીંયા છે. આઈટી સ્ટોક્સ બીજા નંબર પર લોએસ્ટ વીકનેસ વાળું સ્ટોક છે, સેક્ટર છે એમ કહેવું જોઈએ. ઓટો સ્ટોક્સમાં મેજર વેચવાલી તમને જોવા મળી રહી છે. ખરીદદારીમાં મેટલ ઓલરેડી બહુ જ સરસ તેજી, અમેઝિંગ મૂવ ચાઇનીઝ માર્કેટ્સના જે સમાચારો છે તેના કારણે 2% ઉપર. કમોડિટીઝ બહુ જ સરસ તેજી 0.5% આસપાસ. સીપીએસસી આપણે જો તમને વાત કરી જ હતી કે સરકારી સ્ટોક્સમાં આજે પોસિબલ છે તેજી આવે સેક્ટોરલ રોટેશનના હિસાબથી થઈ રહ્યું છે. ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધા જ સેક્ટર્સ સારા ચાલી રહ્યા છે. તો ભારતીય માર્કેટ્સની શરૂઆત જે છે તે મામૂલી એવી નર્વસનેસ સાથે થઈ છે. લેટ્સ સી આગળની પરિસ્થિતિ કઈ રીતે બને છે. અત્યારે તો ફિલહાલ શરૂઆતી રિએક્શન ભારતીય માર્કેટ્સમાં આવી રહ્યા છે. લેટ્સ ગો ફોર અ બ્રેક. નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સ જે છે મૂવ આપી રહ્યા છે તેના પર આપણે ફરી એકવાર ફોકસ રહેશે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જુઓ ભારતીય માર્કેટ્સ જો શરૂઆતી રિએક્શન આવ્યા બાદ ઘટાડો થોડો ફરી એકવાર આવવાની કોશિશ. બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યું છે 53,500 તોડવાની. આજે જે બેંક એક્સની એક્સપાયરી છે તો બેંક્સના સ્ટોક્સ બધા ખાસ એટલા માટે ફોકસમાં. મિડ કેપ નિફ્ટીની એક્સપાયરી છે તો તેના કારણે બધા મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સ પણ ખાસ ફોકસમાં રહેશે. આવો ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ. યજ્ઞેશ, તમારા પાસેથી ઘટાડા સાથે જ ભારતીય માર્કેટ્સની શરૂઆત થતી જોવા મળી રહી છે. ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ નિફ્ટીની અંદર ઇમ્પોર્ટન્ટ 26,000ના લેવલ છે. આપણે ઓલમોસ્ટ જે લોસ પોસ્ટ કર્યા છે 26,045ના, એ જ વથાયો લાગી રહ્યો છે કે 26,000માં જે ઇમ્પોર્ટન્ટ સ્ટ્રાઇકમાં પુટમાં જે રાઇટિંગ હતું એ હજુ તો સપોર્ટ આપી રહ્યું છે. અગર 26,000ની નીચે આપણે ટ્રેડ કરીએ છીએ તો નિફ્ટી ઇન્ડેક્સ માટે થોડું નેગેટિવ રહેશે. સેમ વેમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ ઘટાડા સાથે શરૂઆત જોઈ છે અને ઇમ્પોર્ટન્ટ એમાં પણ લેવલ્સ બની રહ્યા છે 53,350ના. હજુ સુધી એ લેવલ્સ આવ્યા નથી તો પોસિબિલિટી છે કે આજના સેશનમાં આપણને 53,350 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો વ્યૂ હજુ પણ થોડો નેગેટિવ છે ઇન્ટ્રાડે બેસિસ પર. ઓકે, ઇન્ટ્રાડે બેસિસ પર થોડું નેગેટિવ વ્યૂ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. સર, નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરીએ. આજે કોણ મૂડ ખરાબ કરે છે? હીરો મોટોકોર્પ ટોપ લૂઝર અત્યારે ફિલહાલ 2% નીચે. ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક એટલે કે આઈટી અને બેંક બંને ડાઉન છે. અને એમાં પણ ઓટોમાંથી હીરો મોટોકોર્પ ટોપ લૂઝર, પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોપ લૂઝર. એટલે 3 મહત્વપૂર્ણ સેક્ટર સર, આઈટી, બેન્ક્સ અને ઓટો, આ ત્રણેય ડાઉન છે. અને સેક્ટોરિયલ રોટેશનમાં અત્યારે સરકારી જે એન્ટરપ્રાઇઝીસ છે તે થોડું બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ઓટો પર નજર કરીએ સર આપણે. હીરો મોટોકોર્પ, એમએનએમ બંનેમાં સાઇઝેબલ કરેક્શન આવ્યું છે. સારી તેજી હાલમાં જ આવી હતી. ત્યારબાદ શું ટોપ બની ગયા છે નિફ્ટી ઓટોમાં? હીરો કે એમએનએમ બંનેમાં જે તાજી વેચવાલી છે, કોઈ જગ્યા તમને સેલિંગ માટે, બાઇંગ માટે પસંદ? પહેલા આપણે હીરો મોટોકોર્પની વાત કરીએ. ઇમ્પોર્ટન્ટ 6200ના લેવલ્સ પાસે ટોપ આપણા જે હાઈ બનતા જોયો હતો ત્યાંથી વેચવાલી કન્ટિન્યુ જોવા મળી રહી છે. હજુ પણ આ કાઉન્ટરમાં વ્યૂ નેગેટિવ છે. ઇમ્પોર્ટન્ટ જે બેઝ સપોર્ટ છે નીચેમાં 5600 રૂપિયા પાસે જોવા મળી રહ્યો છે. 5800ના ટ્રેડ હજુ પણ જોવા મળી રહ્યા છે. વ્યૂ નેગેટિવ છે. હીરો મોટોકોર્પની અંદર વેચવાલી કરી શકીએ છીએ આપણે હજુ પણ. ઉપરમાં આપણે 5860 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. નીચેમાં 5600 રૂપિયાના સુધીના લક્ષ્યાંક આપણને હીરો મોટોકોર્પમાં જોવા મળી શકે છે. સેમ વેમાં આપણે જોઈએ તો મહિન્દ્રામાં પણ જોઈએ તો એક ઇમ્પોર્ટન્ટ લાસ્ટ એક રિવર્સલ પેટર્ન જોઈ હતી લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. એના લોઝ આજે બ્રેક થતા જોવા મળ્યા છે. પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર કમ્પેરેટિવલી હીરો મોટોકોર્પ કરતા એટલો પણ નેગેટિવ નથી જણાઈ રહ્યો. તો અત્યારે એમએનએમમાં કોઈ શોર્ટ સેલની સલાહ નથી, પરંતુ હીરો મોટોકોર્પની અંદર આપણે શોર્ટ કરી શકીએ છીએ. શોર્ટ નવી પોઝિશન હીરો મોટોકોર્પમાં બનતી જોવા મળી શકે છે. નજર રાખીશું. નેક્સ્ટ સ્ટોક સર ઝોમેટો આજના દિવસે ફોકસમાં. ખાસ એટલા માટે કારણ કે એમના જે 13 વર્ષ જૂના બહુ સિનિયર એમ્પ્લોયી છે, જે ચીફ પીપલ ઓફિસર પણ હતા અને સાથે સાથે બહુ લાંબા સમયથી કંપની સાથે એસોસિએટેડ હતા, કો ફાઉન્ડર હતા, આકૃતિ ચોપડા, જેમણે રાજીનામું આપી દીધું છે. 13 વર્ષથી કંપની સાથે જોડાયેલા હતા. સ્ટોક અત્યારે ફિલહાલ સર 0.5% નીચે 1.8% તરફ આવી રહ્યું છે ઘટાડો. જે કોઈ પણ ઘટાડો આવે છે, સ્વિગીનો આઈપીઓ આવી રહ્યો છે સર, બાઇંગ ઓપોર્ચ્યુનિટી? ઝોમેટોના ચાર્ટ્સ પર આપણે નજર નાખીએ તો વીકલી ચાર્ટ્સ પર જોઈએ તો આપણે ઓલમોસ્ટ 2023 માર્ચ પછી કન્ટિન્યુઅસ રેલી જોઈ છે આ કાઉન્ટરમાં.
ઓલમોસ્ટ 80 રૂપિયાના લેવલ્સથી આપણે 350 રૂપિયા સુધીના લેવલ જોયા છે, ઓલમોસ્ટ 300ના ટાર્ગેટ અચીવ કર્યા છે. ઓવરઓલ જે એના ક્વાર્ટર નંબર્સ પણ જોવા મળી રહ્યા છે, કંપનીએ જે ટર્નઓન બતાવ્યો છે એના ક્વાર્ટર રિઝલ્ટ્સના થ્રુ, અને ઓવરઓલ જે રીતે અત્યારે પ્રાઇસ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યો છે, મારા હિસાબે ઘણું આપણે ઓવરબોટ ટેરેટરીમાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. કોઈની પાસે હોય તો ટ્રેલિંગ સ્ટોપ લોસથી મેન્ટેન રાખો પોઝિશન, 250 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. નવી પોઝિશન અત્યારે કોઈ બનાવવાની આપણે ભલામણ નથી, પરંતુ જે રીતે મોમેન્ટમ જોયું છે, જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર અત્યારે વીકલી અને ડેલી પર ફોર્મેશન બતાવી રહ્યા છે, એક પ્રોપર કરેક્શન એક કાઉન્ટરની અંદર પોસિબલ છે, જે નીચેમાં 250 સુધી જોવા મળી શકે છે. એટલા માટે આપણે 250નો અગર કોઈની પાસે ઓલરેડી હોલ્ડ છે તો ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરવું જોઈએ. નવી પોઝિશન માટે અત્યારે વેઇટ કરવું જોઈએ. નવી પોઝિશન્સ બનાવવાથી દૂર રહેવાની સલાહ બનતી જોવા મળી રહી છે, તો વ્યૂ આ પ્રમાણે ખાસ ધ્યાન પર રાખીશું. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સારો એવો બઝ બનતો જોવા મળી રહ્યું છે, તેમાં એકસર અત્યારે ફિલહાલ જેએમ ફિનાન્શિયલ ટોપ ગેઇનિંગ સ્ટોક તરીકે સામે આવ્યો છે. લગભગ 5-5.5% આસપાસની મજબૂતી જેએમ ફિનાન્શિયલમાં આજના દિવસે જોવા મળી રહી છે. સારી મજબૂતી સર, ચાર્ટ્સ ઓવરઓલ એક્શનમાં છે. જેએમ ફિનાન્શિયલ કઈ રીતે જુઓ છો સર તમે? જેમ ફાઇનાન્શિયલમાં વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ ડેલી ટાઈમ ફ્રેમ જોઈએ, આવરલી ટાઈમ ફ્રેમ જોઈએ અને 15 મિનિટ, તો શોર્ટર ટાઈમ ફ્રેમ પણ બહુ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ તો લાસ્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ થયો હતો 152ના હાઈ બન્યા હતા, એ લેવલ્સ આપણે આજે રીટેસ્ટ કરી શકીએ છીએ. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. લોંગ પણ ઇનિશિએટ કરી શકો છો 152ની અબો, ઉપરમાં 153 અને 156 બે ઇન્ટરડે બેસિસ પર ટાર્ગેટ જોવા મળી શકે છે. નીચેમાં 147 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સો જેએમ ફિનાન્શિયલ અહીંયાથી ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ટોપ લૂઝિંગ સ્ટોક્સમાં બે કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર આવી રહ્યા છે, અને એમાંથી એક છે રાઇટ્સ. સરકારી કંપનીઓની આપણે વાત કરી, પણ રાઇટ્સમાં શરૂઆતી રિએક્શન થોડું વાઇલ્ડ છે સર, અને લગભગ 2.5%, 3% આસપાસનો ઘટાડો ઇનફેક્ટ જોવા મળી રહ્યો છે રાઇટ્સમાં. 347 સુધીના ડેઝ લો બની રહ્યા છે અત્યારે. એક વખત નજર કરી લઈએ રાઇટ્સ પર સર. રાઇટ્સનું કાઉન્ટર આપણે જોઈએ તો ઘણું વોલેટાઇલ જણાઈ રહ્યું છે. ઓવરઓલ આપણે 18 સપ્ટેમ્બર પર નીચે ઘટાડો જોયો હતો, પછી ત્યારબાદ એક 20 સપ્ટેમ્બરે જોયો તો આપણે બહુ સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું હતું, પરંતુ 380નું બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. ત્યાંથી જ આપણે વેચવાલી જોઈ હતી. અગેન એને રીટેસ્ટ કર્યો 374, 380ના લેવલ્સ, પરંતુ ત્યાંથી પણ એક નિષ્ફળતા જ મળી બ્રેકઆઉટ માટે, અને કાઉન્ટરમાં આપણે નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. વ્યૂ નેગેટિવ છે. અગર તમારી પાસે કોઈ લોંગ પોઝિશન છે તો નીચેની અંદર 340 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, અને નવી ખરીદદારી 380ના બ્રેકઆઉટ બાદ જ આપણે ઇનિશિએટ કરવી જોઈએ. તો આ રીતે એક અપ્રોચ રાખી શકાય છે. નીચેની અંદર ટાર્ગેટની વાત કરીએ તો 330 સુધીના લક્ષ્યાંક આપણને રાઇટ્સની અંદર જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે રાઇટ્સ માટે નજર રાખવાની રહેશે. સર, સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. આજે યશભાઈ આપણે ઘણા બધા શોમાં સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ મેં રેકમેન્ડ પણ કર્યા છે. મારી પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઇન યોર શો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર સર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. આવો ટોપ લૂઝર્સ તમને ક્વિકલી જણાવી દઈએ. નિફ્ટીના હીરો મોટોકોપ, M&M આઈટીમાંથી ટેક મહિન્દ્રા છે, સરકારી કંપનીઓમાંથી કોલ ઇન્ડિયા છે, ભારત ઇલેક્ટ્રિક આજથી જ નિફ્ટીમાં લાગુ થયો છે, BEL, અને આવ્યા બાદ તુરંત શરૂઆત સારી જોવા નથી મળી રહી. ટોપ ગેઇનર્સ કયા છે તમે જે કરો? હિન્દાલ્કો, મેટલમાંથી JSW સ્ટીલ, ટાટા સ્ટીલ બધા ઉપર. NTPC સારી મજબૂતી બતાવી રહ્યું છે. પાવરગ્રીડ સર કંઈક આજે 0.5% ઉપર છે. બ્રિટાનિયા, સન ફાર્મા, ટાઇટન, આ બધા જ સ્ટોક્સ અત્યારે કોશિશ કરી રહ્યા છે નિફ્ટીને બચાવવાની, પણ ડેઝ લોને નજીક અત્યારે ફિલહાલ ફરી એક વખત આવી ચૂક્યો છે નિફ્ટી. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. બેંક નિફ્ટીની પણ હાલત ખરાબ. મહત્વનું લેવલ જે હતું તે 53,500 વારંવાર તોડવાની કોશિશ થઈ રહી છે. લેટ્સ સી, મેં જેમ શરૂઆતમાં વાત કરી તેમ એક વખત સેટલ થઈ જાય, 10-11 વાગી જાય, અને જો 53,450 આસપાસથી નીચે જઈએ છીએ, જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે, તો પછી વધારે ખરાબ પરિસ્થિતિ બનતી જોવા મળશે. આ સાથે જ આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશ આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.